નમસ્કાર દર્શક મિત્રો, હું છું પ્રથમ મોદી. વેધર અપડેટમાં આપનું સ્વાગત છે. રાજ્યમાં હવામાન વિભાગે 28 થી 5 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી હતી. આજે જો આપણે વરસાદ વિશે જો વાત કરીએ તો 29 તારીખે આજે પોરબંદર છે, જુનાગઢ છે, ગીર સોમનાથ છે, ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ જે છે દેખાઈ રહ્યો છે. દેવભૂમિ દ્વારકા, રાજકોટ, અમરેલી ત્યાં ભારે વરસાદ જે છે દેખાઈ રહ્યો છે. ભાવનગર, જામનગર ત્યાં મધ્ય વરસાદ જે છે દેખાઈ રહ્યો છે. અને દક્ષિણ ગુજરાતમાં પણ જોવા જઈએ તો ભરૂચ છે, સુરત છે, નવસારી છે, વલસાડ છે તે વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદ જે છે દેખાઈ રહ્યો છે. પરંતુ જો વાત આપણે કરીએ કે મધ્ય ગુજરાતની, તે મધ્ય ગુજરાતમાં જે અમદાવાદ છે, સુરેન્દ્રનગર છે, ગાંધીનગર છે, આણંદ છે તે વિસ્તારોમાં હળવો વરસાદ જે છે દેખાઈ રહ્યો છે. પરંતુ જો આપણે ઉપર બી જઈએ તો ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદ જે છે દેખાઈ રહ્યો છે. આ તો હતી હવામાન વિભાગની આગાહી. હવે જો આપણે વિંડીના માધ્યમથી જો વરસાદને સમજીએ તો આપણે જો 10 વાગે જોઈએ તો જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે, જે દ્વારકા છે, જુનાગઢ છે, ગીર સોમનાથ છે, ભાવનગર છે તે વિસ્તારોમાં વરસાદ જે છે વધારે દેખાઈ રહ્યો છે. ત્યાં વરસાદનું પ્રમાણ છે ત્યાં ખૂબ વધારે છે. જામનગરના વિસ્તારોમાં પણ ત્યાં વરસાદ જે છે વધારે દેખાઈ રહ્યો છે. પરંતુ જો આપણે જ્યારે વાત કરીએ મધ્ય ગુજરાતમાં અમદાવાદ છે, મહેસાણા છે તે વિસ્તારોમાં વરસાદ છે તે નથી. જો આપણે દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો સુરતમાં જે વરસાદ જે છે દેખાઈ રહ્યો છે. અને જ્યારે આપણે વાત કરીએ કચ્છની, તો કચ્છના વિસ્તારમાં જે ખાવડા છે, નલિયા છે તે વિસ્તારોમાં વરસાદ જે છે ખૂબ વધારે પ્રમાણમાં છે દેખાઈ રહ્યો છે. હવે તે જ રીતે આપણે જો 11 વાગ્યાની પરિસ્થિતિ જોઈએ તો 11 વાગ્યાની પરિસ્થિતિમાં આપણે જો સેમ એ જ રીતે જે ખાવડામાં છે વરસાદ જે ધીમે ધીમે તે પ્રમાણ તેનું ત્યાં વધી રહ્યું છે. ગાંધીધામમાં પણ ત્યાં ધીમે ધીમે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. દ્વારકાના વિસ્તારોમાં પણ ત્યાં વરસાદ જે છે તે વધારે જોર પકડી રહ્યો તેવું લાગી રહ્યું છે. જુનાગઢના વિસ્તારોમાં પણ જ્યાં વરસાદ છે, ગીર સોમનાથ, ઉનામાં પણ ત્યાં વધારે વરસાદ જે દેખાઈ રહ્યો છે. જો આપણે સુરતની જો વાત કરીએ તો સુરતના વિસ્તારમાં વરસાદ તે જે ઓછો થતો હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં વરસાદ નથી, મહેસાણામાં પણ ત્યાં વરસાદ નથી. હવે એ જ રીતે આપણે જો 12 એક વાગ્યાની પરિસ્થિતિ જોઈએ તો 12 વાગ્યાની પરિસ્થિતિમાં જે વરસાદ જે છે તે ઉપરની તરફ આવી રહ્યો તેવું લાગી રહ્યું છે. ભાવનગરની તરફથી ઉપર તમે જુઓ ત્યાં વરસાદ છે ધીમે ધીમે ત્યાં દેખાઈ રહ્યો છે. થાનના વિસ્તારોમાં પણ વરસાદ છે. જો મધ્ય ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ધીમે ધીમે આવતું હોય તેવું લાગી રહ્યું છે. વડોદરાના આસપાસના વિસ્તારોમાં છે ત્યાં વરસાદ જે છે થોડું દેખાય છે. સુરતમાં પણ ત્યાં વરસાદ જે થોડો વધતો હોય તેવું લાગી રહ્યું છે. હવે આપણે વાત કરીએ જો સવારના 4 વાગ્યાની, તો 4 વાગ્યાના વિસ્તારમાં જો થાનમાં જોવા જઈએ તો થાનમાં છે ત્યાં વધુ વરસાદ જે છે દેખાઈ રહ્યો છે. અને જો દ્વારકાની જો ખાસ વાત કરવામાં આવે તો દ્વારકામાં ત્યાં ખૂબ વધારે પ્રમાણમાં અતિથી ભારે વરસાદ જે ત્યાં દેખાઈ રહ્યો છે. જામનગરમાં પણ ભારે વરસાદ જે છે દેખાઈ રહ્યો છે. મહેસાણાના આસપાસના વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડવાની શક્યતાઓ છે. અને હવે વાત કરીએ જો સવારના 6 વાગે તો તે જ રીતે સેમ પરિસ્થિતિ જે દેખાઈ રહી છે. જે જામનગર છે, દ્વારકા છે, જુનાગઢ છે, થાન છે તે વિસ્તારોમાં પણ વરસાદ જે છે તે વધતો જ જોવા મળે છે. તે પછી મધ્ય ગુજરાતના ભાગો છે, જેમાં વિરમગામ, સાણંદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા, ગાંધીનગર, અમદાવાદ, કપડવંજ આ તમામ વિસ્તારની અંદર હજુ પણ 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ વરસે તેવી શક્યતાઓ અમને લાગી રહી છે. ઉત્તર ગુજરાતની અંદર એક સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો છે તેમાં થોડું હળવું રહેશે. જોકે બિલકુલ વરસાદ નહીં હોય એવું તો નહીં બને, પણ અન્ય વિસ્તારો કરતા ત્યાં તીવ્રતા ઓછી હશે. ત્યાં એકદમ છૂટાછવાયા હળવાથી મધ્યમ ને અમુક વિસ્તારમાં ભારે ઝાપટા નોંધાશે. બાકી જે નવો જિલ્લો વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા તમામ વિસ્તારની અંદર 1 થી 1.5 ઇંચ વરસાદ વરસી શકે છે. એવી જ રીતે પાછું મહીસાગર ને દાહોદ, ગોધરા, છોટાઉદેપુર જેવા વિસ્તાર છે એ વિસ્તારમાં પણ લગભગ હજુ અડધાથી લઈને 1.5 ઇંચ સુધીનો વરસાદ પડે તેવી શક્યતાઓ છે. એટલે બેન આ છેલ્લો રાઉન્ડ છે ને એ છેલ્લો રાઉન્ડ પણ લાંબો ચાલવાનો છે. 2 ઓક્ટોબર સુધી તો આની તીવ્રતા જોવા મળશે. 2 ઓક્ટોબર પછીથી 3 ઓક્ટોબરથી આ સિસ્ટમ છે ગુજરાતથી થોડી દૂર નીકળી જશે. પછી ફરીથી આપણું વાતાવરણ છે ખુલ્લું થશે. જે અત્યારે લો લેવલે વાદળો છે એ પછી હાઈ લેવલ હશે અને હાઈ લેવલના વાદળો પણ વિખાશે. એટલે 3 ઓક્ટોબર થી લઈને 7 ઓક્ટોબર વચ્ચે 2025ના ચોમાસાની વિદાય થઈ જશે અને ઓફિશિયલી જાહેરાત પણ IMD એટલે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ તરફથી કરી દેવામાં આવશે. પણ અહીંયા જોવાની વાત એ છે, આ વરસાદની રાઉન્ડ છે બેન, એમ તો છેલ્લો રાઉન્ડ છે એમાં અનેક ખેડૂતોને ફાયદો પણ કરાવશે, અનેક ખેડૂતને નુકસાની પણ કરાવશે. કેમ કે જેને લાંબા ગાળાની મગફળી છે, હજુ મગફળી ઉભી રખાય એવી પરિસ્થિતિ છે, એમના માટે તો ફાયદો છે. કેમ કે એને તો અત્યારે એક પિયત પણ મળી જશે અને કુવા અને બોરમાં નવા પાણીની વ્યવસ્થા થઈ જશે. એના માટે ફાયદારૂપ છે. પણ જે મગફળી હાર્વેસ્ટિંગ ટાઈમે છે, ઘણી જગ્યાએ મગફળીનું હાર્વેસ્ટિંગ થઈ ચૂક્યું છે, એ તમામ ખેડૂતોને નુકસાની પણ છે. એટલે 40%, 30-40% ખેડૂતોને ફાયદો છે અને 60 થી 70% ખેડૂતોને નુકસાની પણ જશે. અને મહત્વની વાત એ પણ છે કે આ ચોમાસાની વિદાય થઈ જાય પછી ઘણી વખત વરસાદ આવતો હોય તો એ વરસાદને આપણે માવઠાના સ્વરૂપમાં લેતા હોય છે. તો પ્રથમ માવઠું છે એની પ્રથમ આગાહી ન્યૂઝ
જે આપણે નિર્ભય ન્યૂઝના માધ્યમથી હું અત્યારે કરી દઉં છું કે 2025 ચોમાસું પૂર્ણ થાય પછી પ્રથમ માવઠું છે એ 7 ઓક્ટોબર થી લઈને 11 ઓક્ટોબર વચ્ચે હશે. એટલે એ માવઠું જો કે સામાન્ય હશે, છૂટાછવાયું હશે, બહુ હેવી નહીં હોય, એનાથી કોઈ ડરવાનું નથી, ગભરાવાનું નથી, અને એ કોઈ નુકસાનકારક માવઠું નહીં હોય. એકદમ છૂટાછવાયા સામાન્ય ઝાપટાના રૂપમાં હશે. પણ 7 થી 11 ઓક્ટોબર વચ્ચે પ્રથમ માવઠું પણ આવી જશે. પ્રથમ માવઠું એટલા માટે કહી શકાય કેમ કે બેન જ્યારે પણ આઈએમડી તરફથી મોન્સૂન વિડ્રોલ થઈ ગયું છે એવી જાહેરાત થઈ જશે, પછી વરસાદ પડે એને આપણે માવઠા જ કહેવા પડશે. કેમ કે પછીના જે વરસાદી ઇંચના આંકડા છે એ નૈઋત્યના ચોમાસામાં કાઉન્ટ નથી થતા. અને મોન્સૂન વિડ્રોલની જાહેરાત માં પણ અમુક ક્રાઇટેરિયા હોય છે. મહત્વનો ક્રાઇટેરિયા હોય છે પવનની દિશા, પવનની ગતિ, ભેજ અને OLR. આ ચારે ચાર ક્રાઇટેરિયા પૂર્ણ થઈ જાય તો જાહેરાત થઈ જાય. પછી કદાચ વરસાદ પડવાનો હોય, ખબર હોય કે વરસાદ ગુજરાતમાં પડશે, છતાં પણ આ ક્રાઇટેરિયા ફૂલફિલ થયા હોય તો વરસાદની વિદાયની જાહેરાત છે એ સ્વાભાવિક રીતે થઈ જતી હોય છે. અને એમાં પણ મહત્વના 2 ક્રાઇટેરિયા, એક છે ભેજનું પ્રમાણ અને બીજું છે OLR એટલે કે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન. જમીન ઉપર જે સૂર્યપ્રકાશ આવે છે એનું જે રિફ્લેક્શન થતું હોય છે, રિફ્લેક્શન અપ થઈ જશે એટલે પછી ચોમાસાની વિદાયની જાહેરાત થઈ જશે. અને આ ક્રાઇટેરિયો છે લગભગ 3 થી લઈને 7 તારીખ વચ્ચે ફૂલફિલ થઈ જશે. અને 7 તારીખથી પછી છૂટાછવાયા માવઠાના ઝાપટા પડી શકે છે. આપના વિસ્તારમાં કેટલો વરસાદ છે અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.